સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પરિસરમાં 4 જેટલા ભૂંડ ફરતા હોવાનો વિડીયો સામે આવતા એરપોર્ટ મેનેજમેન્ટ ટીમની આબરૂના લીરે લીરા ઉડ્યા હતા. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટના પરિસરમાં વારંવાર ભેંસ, કૂતરા, બિલાડા અને હવે ભૂંડ દેખાતા એનિમલ હીટની ઘટના બનવાનો ભય વ્યક્ત કરાઈ રહ્યો છે. હકીકતમાં એરપોર્ટ ઓથોરિટીના અધિકારીઓની લાલિયાવાડીથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટનો કારભાર બસ સ્ટેન્ડ કરતાં પણ જાય તે દિશામાં જઈ રહ્યો છે. હવે એરપોર્ટ પરિસરમાં ભૂંડના ટોળા ફરી રહ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે, જેમાં સુરત એરપોર્ટ ઓથોરિટી તપાસનું ગાણું ગાઈ પોતાનો લૂલો બચાવ કરી રહી છે. ત્યારબાદ સુરત એરપોર્ટ ડાયરેક્ટર એસ.સી. ભાલસેએ ભૂંડ ટર્મિનલ બિલ્ડિંગ નજીકના ગાર્ડન અને પાર્કિંગ એરિયા સુધી કઈ રીતે આવી ગયા, એરપોર્ટની દિવાલમાં બાકોરા પડ્યા છે કે કેમ તેની તપાસ કરવા એરપોર્ટ મેનેજરને આદેશ આપ્યા છે. આ મામલે સુરત એરપોર્ટ ડિરેક્ટર એસ.સી. ભાલસેએ જણાવ્યું હતું કે સ્ટ્રીટ ડોગ અને ભૂંડ પકડવાનું કામ એરપોર્ટનું નથી. વહીવટીતંત્રએ ઘણીવાર સુરત મહાનગરપાલિકાને લેખિતમાં રજૂઆતો કરી છે, જેમાં બ્યુટિફિકેશનવાળા એરપોર્ટ રોડ પરથી રખડતા કૂતરા અને ભૂંડ એરપોર્ટમાં પ્રવેશી ન જાય એ માટે સહયોગ આપવા જણાવ્યું છે. અમને આશા છે કે સુરત મનપાનો સહકાર મળશે. જોકે આજે તંત્રએ 4 જેટલા ભૂંડને એરપોર્ટ પરિસરની બહાર ધકેલ્યા હતા. એરપોર્ટ ઓથોરિટી એવો લૂલો બચાવ કરે છે કે એરપોર્ટની મેઇન એન્ટ્રી પાસેના ખેતરોમાં પારાવાર ગંદકીને લીધે ભૂંડ એરપોર્ટના મુખ્ય માર્ગથી પ્રવેશી જાય છે. ઘણીવાર ભગાડવામાં પણ આવ્યા છે. ભૂંડના ટોળા ટર્મિનલ બિલ્ડિંગમાં પ્રવેશ દ્વાર નજીક, પાર્કિંગ, ગાર્ડન એરિયા અને એરપોર્ટ ડાયરેક્ટર ઓફિસ નજીક ફરતા દેખાયા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. તો ઉલ્લેખનીય છે કે એરપોર્ટ ઓથોરિટી વાર્ષિક ₹50 લાખના ફટાકડા ફોડવા સહિતનો ધુમાડો કરી રહી છે, પરંતુ એરપોર્ટ પર બર્ડ હીટ અને એનિમલ હીટની ઘટનાઓ તો બનતી જ આવી છે. છેલ્લા 6 વર્ષમાં બર્ડ હીટ અને એનિમલ હીટના કુલ 101 બનાવો બન્યા છે. આવી ઘટનાઓ માટે સુરત એરપોર્ટ રાજ્યમાં બીજા નંબર પર રહ્યું છે, જ્યારે પહેલા નંબર પર અમદાવાદ, ત્રીજા પર વડોદરા અને ચોથા પર રાજકોટ એરપોર્ટ રહ્યું છે.